નમસ્કાર. આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. આગલા ધોરણોની અંદર તમે પ્રકાશ વિશે થોડી ઘણી વાત શીખી ગયા છો. પ્રકાશ બે પ્રકારના સ્વરૂપો ધરાવે છે. એક પ્રકાશનું કણ સ્વરૂપ હોય છે, જ્યારે બીજું પ્રકાશનું તરંગ સ્વરૂપ. હવે પ્રકાશ ખરેખર કણ સ્વરૂપે ક્યારે હોય તો કે જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ, 10મા ધોરણની અંદર આપણે વાત કરી ગયા હતા કે રોજબરોજના જીવનમાં જોવા મળતી વસ્તુઓ હોય એની સરખામણીમાં જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ હોય, અને અત્યંત સૂક્ષ્મ હોય એવા સંજોગોમાં પ્રકાશ છે એ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગે ગતિ કરે છે એવું કહેવામાં આવે. અને જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ અત્યંત નાની હોય ત્યારે પ્રકાશ કણ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. આપણા ચેપ્ટર તરંગ પ્રકાશશાસ્ત્ર, આપણે આગલું ચેપ્ટર જોઈ ગયા એ કિરણ પ્રકાશશાસ્ત્ર. પ્રકાશ છે એ કિરણ સ્વરૂપે આપણે કેવી રીતના દર્શાવી શકાય, અથવા તો કિરણ પ્રકાશશાસ્ત્રની મદદથી અલગ અલગ ઘટનાઓ વિશેની વાત આપણે કરી ગયા. હવે આપણે જોવું છે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર ચેપ્ટરની શરૂઆતમાં પ્રસ્તાવના તમને આપેલી છે. પ્રસ્તાવનાના અગત્યના મુદ્દાઓ મેં અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. તમે બધું જ તૈયાર નહીં કરો પ્રસ્તાવનામાં તો ચાલશે, પણ આટલા મુદ્દાઓ બરાબર યાદ રાખજો. એટલે પ્રસ્તાવનાની મોટાભાગની વસ્તુઓનો સમાવેશ આપણે આ ટોપિકની અંદર કરી લીધેલો છે. હવે જોતા જઈએ પ્રસ્તાવનામાં વિગતવાર. સૌથી પહેલી વાત છે, ઈસવીસન 1637માં ડેકાર્ટીસે પ્રકાશ માટેનો કણવાદ આપ્યો. એનો મતલબ એમ કે પ્રકાશ છે એ કણ સ્વરૂપે વર્તે છે, અને પ્રકાશને કણ સ્વરૂપે વર્તી અને અલગ અલગ ઘટનાઓ સમજાવવા માટેની આખી થિયરીઓ તૈયારો થઈ. એટલે કે એક પ્રકાશનું કણ સ્વરૂપ, અને બીજી વાત આપણા ચેપ્ટરનું નામ છે પ્રકાશનું તરંગ સ્વરૂપ અથવા તો તરંગ પ્રકાશશાસ્ત્રવાળી વાત. હવે કણવાદની આગાહી શું હતી? કણવાદ પ્રમાણે શું કહી શકાય? એક એવી આગાહી હતી કે ધારો કે પ્રકાશ છે કોઈ બિંદુ પાસે અહીંયા આવ્યો આ જગ્યા ઉપર, અને આમ લંબ તરફ વળે. અહીંયા આ સપાટીને દોરેલો લંબ છે આપણી પાસે, અને પ્રકાશનું તરંગ છે આમ લંબ તરફ વળે છે. તો આને હું પહેલું માધ્યમ કહું, આને બીજું માધ્યમ કહું. તો હવે કણવાદ પ્રમાણે એવી વાત હતી કે જો પ્રકાશનું કિરણ આમ લંબ તરફ વળે ને તો બીજા માધ્યમમાં ઝડપ વધારે હોય. હવે તમે તો આગલા પાઠમાં જોઈ ગયા છો એટલે તમને આના વિશે બધી ખબર છે, પણ છતાં આ હિસ્ટ્રીવાળી વાત કરીએ આપણે. જોજો, કણવાદની આગાહી શું કહે છે તો કે જો પ્રકાશ કિરણ વક્રીભવન થતાં લંબ તરફ વાંકું વળે, એટલે અહીંયાથી પ્રકાશ એક બિંદુ પર આપાત થયો, બીજા માધ્યમમાં આવ્યો એટલે વક્રીભવન થયું, વક્રીભવન થઈને આમ લંબ તરફ આવ્યો, તો બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે હશે. આ કોણ કહે છે તો કે કણવાદની આગાહી થઈ. અને એ સમયના વૈજ્ઞાનિકોમાં ન્યૂટન છે એ સૌથી ફેમસ અથવા તો મહાન વૈજ્ઞાનિકોમાંનો એક વૈજ્ઞાનિક હતો. હવે આ કણવાદવાળી જ વાત ન્યૂટને પોતાના પુસ્તક ઓપ્ટિક્સમાં આગળ વધારી. એટલે કણવાદને ડેવલપ કરવાનું કામ ન્યૂટને એના પુસ્તક ઓપ્ટિક્સથી કર્યું, અને એના ઉપરથી ધીમે ધીમે એવો પ્રચાર પ્રસાર શરૂ થયો કે ખરેખર કણવાદનું સંશોધન ન્યૂટને જ કરેલું છે. અને ન્યૂટને કોઈ વાતની આગાહી કરી હોય તો એ આગાહી પડકારવી અત્યંત મુશ્કેલ વાત હતી. હવે ધીમે ધીમે કેવી રીતના ડેવલપમેન્ટ થયું એના તરફ આગળ વધીએ છીએ. આ શરૂઆતની વાત હતી 1637. હવે બરાબર જોઈ લેજો, 1678માં હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે પ્રકાશનો તરંગવાદ આપ્યો. હવે એને શું કીધું છે હાઇગેન્સે, અથવા તો સેમ પહેલી જે કણવાદની આગાહી હતી એની જેમ જ તરંગવાદ માટે પણ આગાહી ઉત્પન્ન થઈ, અથવા તો એના વિશેની હાઇગેન્સે આગાહી કરી. શું કીધું છે એમાં જોજો, તરંગવાદની આગાહી, પ્રકાશ કિરણ લંબ તરફ વાંકું વળે તો બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હશે. એનો મતલબ એમ, ફરીથી આ બાજુ પ્રકાશનું કિરણ આપાત થાય છે, અને જો આમ લંબ તરફ વાંકું વળ્યું તો આ પહેલું માધ્યમ, આ બીજું માધ્યમ, અને બીજા માધ્યમમાં ઝડપ ઓછી.
આ તરંગવાદવાળી વાત કહે છે અને ખરેખર આ વસ્તુ સાચી છે. હવે તરંગવાદની આગાહી પ્રમાણે બીજા માધ્યમમાં તરંગની ઝડપ અથવા તો પ્રકાશની ઝડપ ઓછી હશે જો લંબ તરફ વળે તો. આગળ ઈસવીસન 1850માં ફોકલ્ટે પાણીમાં પ્રકાશનો વેગ 3c/4 માપ્યો. એટલે ખરેખર માધ્યમમાં પ્રકાશનો વેગ જે માપ્યો ને એ માધ્યમમાં પ્રકાશનો વેગ શૂન્ય અવકાશ અથવા તો હવામાં પ્રકાશનો વેગ હોય ને એના કરતાં ઓછો મળ્યો. જોજો, શૂન્ય અવકાશ અથવા તો હવામાં પ્રકાશના વેગને આપણે c વડે દર્શાવીએ છીએ અને એની કિંમત કેટલી છે તો કે 3 × 10⁸ જેટલી. તો અહીંયા કેટલો વેગ માપ્યો છે ફોકલ્ટે તો કે 3c/4. એટલે ખરેખર પાણીમાં પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં જે પ્રકાશનો વેગ હતો એના કરતાં ઓછો મળ્યો. પ્રારંભમાં ન્યૂટનના પ્રભાવને લીધે હાઇગેન્સ વાદ સ્વીકારાયો નહીં. એટલે જ્યારે હાઇગેન્સે આ બધી વાત કરી ત્યારે ન્યૂટનનો પ્રભાવ હતો, ન્યૂટનની સત્તા હતી આખા વિજ્ઞાનના સંશોધનો ઉપર. એટલે હાઇગેન્સની વાત સ્વીકારાણી નહીં. બધાના મનમાં એવું જ હતું કે ભાઈ ન્યૂટને કીધું એ વાત બરાબર છે. ન્યૂટને શું કીધું હતું કે લંબ તરફ વળે કણવાદમાં એમ ઝડપ છે એ વધારે હોય, એ જ સાચી છે એવું સમજીને આગળ વધતા હતા. હજી એમાંય ડેવલપમેન્ટ થયું. થોમસ યંગે પ્રયોગ કર્યો 1801માં અને 1801માં યંગે સાબિત કરી દીધું કે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને હાઇગેન્સનો વાદ છે એ સાચો છે. ખરેખર એ ધીમે ધીમે સાબિત થયું અને એના ઉપરથી પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને એના પરથી તરંગ પ્રકાશશાસ્ત્રનો વિકાસ થયો. હવે ચેપ્ટરમાં આપણે એના વિશે ડિટેલમાં ભણવાનું છે. આટલી વાત તમારી ચેપ્ટરની શરૂઆતમાં પ્રસ્તાવનાનો જે ટોપિક છે એ ટોપિકની અંદર આ અગત્યના મુદ્દાઓ એમાંથી આપણે તારવેલા છે. એટલે તમે તૈયારી કરો ત્યારે માત્ર પ્રસ્તાવનામાં આટલા પોઈન્ટ બહાર કાઢી લેશો એટલે મોટાભાગની પ્રસ્તાવના આની અંદર આવી જશે. હવે આપણે જોવાનું છે અગત્યનો ટોપિક હાઇગેન્સનો સિદ્ધાંત. તો આગળ વધીએ એમાં હાઇગેન્સના સિદ્ધાંત તરફ. જોજો બરાબર, હાઇગેન્સનો સિદ્ધાંત સમજીએ પહેલાં આપણે થોડીક બેઝિક વાત છે એ સમજી લઈએ. સૌથી પહેલાં તરંગ કોને કહેવામાં આવે છે તો તમને ખ્યાલ છે, હું અહીંયા વ્યાખ્યા લખું છું, માધ્યમ કે અવકાશમાં વિક્ષોભ, આ વિક્ષોભની ગતિ એને તરંગ કહે છે. વિક્ષોભ એટલે એક પ્રકારનો ચોક્કસ આકાર અને એ આકારની ગતિ એને કહેવામાં આવે છે તરંગ. તરંગના પ્રકારોવાળી વાત તમને ખ્યાલ છે, એક સંગત તરંગ અને બીજી વાત છે લંબગત તરંગ. જોજો, ધારો કે તમે આ દરવાજાનું હેન્ડલ હોય અને ત્યાં એક દોરી બાંધી દો અને દોરીને આમ ઉપર નીચે કરો એટલે એક ચોક્કસ પ્રકારનો આકાર આમ ગતિ કરતો હોય. એટલે આવો ચોક્કસ પ્રકારનો આકાર ગતિ કરે છે એટલે આ એક પ્રકારનું તરંગ થયું. એટલે ખરેખર માધ્યમની અંદર અહીંયાથી મેં દોરીને આમ ઉપર નીચે કરું છું આ જગ્યા ઉપરથી, ધારો કે આમ દોરીને આમ અપ ડાઉન કરીએ છીએ આપણે, તો દોરીની અંદર એક પ્રકારનો આકાર ઉત્પન્ન થયો એટલે કે દોરીની અંદર આ પ્રકારના તરંગો ઉત્પન્ન થયા. તરંગોના પ્રકારમાં એક લંબગત તરંગ. લંબગત તરંગ વિશે વાત કરવી હોય તો તમે એવું કહી શકો, ધારો કે આ તરંગ પ્રસરણની દિશા છે. લંબગત તરંગ કોને કહેવામાં આવે તો કે માધ્યમના કણોના દોલનો. આ માધ્યમનો કણ છે એનું દોલન આમ થાય છે, આમ ઉપર, આ બાજુ આમ નીચે દોલન થતું હોય, આમ ઉપર નીચે દોલન થતું હોય. એટલે દોલનો ખરેખર કેવી રીતના થતા હોય તો કે જે તરંગ પ્રસરણની દિશા છે, આ તરંગ પ્રસરણની દિશા અને દોલનો તરંગ પ્રસરણની દિશાને આમ લંબ રૂપે થતા હોય. તો એવા તરંગો છે એને શું કહેવામાં આવે? લંબગત તરંગો. હું બોલું છું અને સંભળાય છે આમ છેલ્લી બેન્ચ સુધી,
તો મારા તરંગો છે એ ધ્વનિના તરંગો, અને ધ્વનિના તરંગો કેવી રીતના પ્રસરણ પામતા હોય તો કે માધ્યમની અંદર આ રીતના ઘનતાના તફાવતો, દબાણના ફેરફારોને હિસાબે સંઘનન વિઘનન દ્વારા પ્રસરણ પામતા હોય છે. એટલે ખરેખર શું થતું હોય છે તો કે કણોના દોલનો આ બાજુથી આમ થતા હોય છે દોલનો, એટલે કે તરંગ પ્રસરણની દિશામાં થતા હોય. અહીંયા ખરેખર શું તો કે એક આકાર રચાય છે એ શૃંગ, આ બાજુવાળો આકાર રચાય છે એ ગર્ત, અહીંયા એક બાજુવાળો ભાગ છે એ સંઘનન, આ બીજો ભાગ છે એ વિઘનન. આ ખાલી બેઝિક માહિતી છે, તમે બધું શીખી ગયા છો, છતાં ઝડપથી આપણે રિવાઇઝ કરી લઈએ. ફરીથી લંબગત તરંગો છે એ શૃંગ અને ગર્ત દ્વારા પ્રસરણ પામે, સંગત તરંગો છે એ સંઘનન વિઘનન દ્વારા પ્રસરણ પામે. આ સંગત તરંગો, આ લંબગત તરંગો, એકમાં તરંગ પ્રસરણની દિશામાં કણોના દોલનો થતા હોય, તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં દોલનો થતા હોય. આ લંબગત અને સંગત તરંગોવાળી વાત. હવે બીજો સૌથી અગત્યનો પોઈન્ટ અથવા તો ટોપિક એની અંદર છે તરંગ અગ્ર. જોજો, આ સમજવું તમારા માટે અત્યંત અગત્યનું. હવે તરંગ અગ્ર કોને કહેવામાં આવે આ આપણે સમજીએ, અને એના ઉપરથી હાઇગેન્સનો સિદ્ધાંત છે એ સમજવામાં આપણે ધીમે ધીમે આગળ વધશે. જોજો બરાબર, હું તમને અત્યારે ખૂણા વિશેની થોડીક વાત કરી દઉં. આ તમને ખ્યાલ જ છે. ધારો કે ખૂણા વિશેની વાત કરવી હોય અને અહીંયાનો ખૂણો લઈને આપણે તો આ 0 ડિગ્રી થયો. હવે એક્ઝેક્ટ આ બિંદુ પાસે અહીંયા વિચારવું હોય તો અહીંયા ખૂણો થઈ જશે 90 ડિગ્રી, અહીંયા કેટલો થઈ જશે 180 ડિગ્રી. તો આ પોઈન્ટ પાસે ખૂણો કેટલો થયો અહીંયા એક્ઝેક્ટ તો કે 90 ડિગ્રી, અને સ્થાનાંતર કેવું હશે તરંગનું મેક્સિમમ આ પોઈન્ટ પાસે. હવે તરંગ અગ્ર માટે શું કરીએ આપણે, જોજો બરાબર. હું એક સરખી 4 દોરીઓ લેવાનો છું અને આમ દરવાજો છે ને એનું હેન્ડલ છે ત્યાં બાંધી દઉં છું અને દોરીમાં આમ ચોક્કસ પ્રકારના આકારો ઉત્પન્ન કરું છું. ધારો કે હું એક આકૃતિ દોરું છું અત્યારે, જોજો અહીંયા આ એક દોરી લઈ લઉં છું અહીંયા, આ બીજી દોરી લઉં છું. આ બધી દોરીઓમાં ચોક્કસ સમયે ઉત્પન્ન થયેલા આકારો આપણે લઈએ. આ દોરીને નામ આપી દઉં છું, શરૂઆતની દોરી છે એને એ ડેશ નામ આપી દઉં. આ બીજી દોરી છે એને બી ડેશ નામ આપી દઉં. અહીંયા ત્રીજી દોરી છે એને સી ડેશ નામ આપી દઉં. અહીંયા ચોથી દોરી એને નામ આપી દઉં છું ડી ડેશ. હવે જોજો, શરૂઆતવાળી વાત છે એમાં ધારો કે અહીંયા રહેલું કોઈ એક કણ હોય ને, આ બધાય કણો, તો બધાય કણોના દોલનની કળા 90 ડિગ્રી હશે. ઓલા ખૂણાવાળી વાત કરીએ તો બરાબર અહીંયા કેટલી હશે 90 ડિગ્રી. હવે હું આ બધા કણો જે સમાન કળામાં છે, કળા એટલે ખૂણો 90 ડિગ્રી, એ સમાન કળામાં દોલન કરતા કણો છે એને હું ભેગા કરી દઉં છું. જોજો બરાબર, સેમ એવા ને એવા અહીંયા ભેગા કરી દઉં છું આ 4 એ 4 ને. હવે જોવો જોઈએ તમે આકૃતિ, તો કે આ સમાન કળામાં દોલન કરતા કણો છે એમાંથી પસાર થતું એક પૃષ્ઠ વિચારી શકાય. આ જે પૃષ્ઠ મળ્યું સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું એક પૃષ્ઠ, આ પૃષ્ઠ છે એને કહેવામાં આવે છે તરંગ અગ્ર. અને તરંગની ગતિ તરંગ અગ્રની ગતિ વડે વર્ણવવામાં આવે. ફરી પાછું, સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ
એ કાલ્પનિક પૃષ્ઠને કહેવામાં આવે છે તરંગ અગ્ર. તમે આકૃતિ દોરવી સાવ સરળ છે, બરાબર. હું અહીંયા ફટાફટ ફરીથી આકૃતિ દોરું છું. ત્યાં પાછળના ભાગમાં કદાચ તમને આકૃતિ નહીં દેખાણી હોય, અહીંયા દોરી નાખું છું ઝડપથી. જોજો, બરાબર. બહુ કંઈ કરવાનું નથી આકૃતિની અંદર. આ રીતની આકૃતિ તમે ફટાફટ દોરી શકશો. હવે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું એક પૃષ્ઠ વિચારી શકો તમે. આ સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું પૃષ્ઠ, એ પૃષ્ઠને કહેવામાં આવે છે તરંગ અગ્ર. એટલે આના ઉપરથી તમે તરંગ અગ્ર કોને કહેવામાં આવે એના વિશે વાત છે એ સમજી શકાય. હવે હું તરંગ અગ્રની વ્યાખ્યા લખું છું, બરાબર. જોજો, સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. હવે ધારો કે અત્યારે રેખીય ઉદ્ગમો હતા ને એમાંથી પસાર થતું પૃષ્ઠ છે એ આપણને સમતલ મળેલું હતું. ધારો કે કોઈ એક બિંદુવત ઉદ્ગમ છે, એવું સમજી લો કે કોઈ એક બિંદુવત ઉદ્ગમ છે. આપણે એવું જ વિચારો, તમે બધાએ અનુભવેલું હોય, એકદમ શાંત પાણી હોય અને એની અંદર તમે કોઈ એક પથ્થર નાખો એટલે શું થવાનું? પથ્થરની આજુબાજુ આમ વર્તુળો ઉત્પન્ન થશે. હવે ઉદ્ગમ કેવો થઈ ગયો આપણું પ્રકાશનું? તો કે બિંદુવત ઉદ્ગમ થયું. હવે આ બિંદુવત ઉદ્ગમમાંથી આ રીતના તરંગો છે એ ઉત્પન્ન થશે અને તરંગો બધી જ દિશામાં હશે. જોજો, બરાબર. આ બિંદુવત ઉદ્ગમમાંથી પસાર થતા તરંગો હશે અને તરંગો બધી જ દિશામાં હશે. હવે હું અહીંયા જોઉં ને તો આ જગ્યા ઉપર બધાય કણોના દોલનની કળા સમાન છે. હવે આ સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું એક પૃષ્ઠ વિચારું તો મને એક તરંગ અગ્ર મળે. હવે અહીંયા જોજો, બરાબર. આ જગ્યા ઉપર તો ફરી પાછું અહીંયા આવું જ એક પૃષ્ઠ મળ્યું. એવી રીતના આવા વર્તુળાકાર પૃષ્ઠ મળશે. તો આવા જે તરંગો રચાણા ને એને કહેવામાં આવે છે ગોળાકાર તરંગો. પહેલા માટે આપણે જોયું હતું એ તરંગ કેવું હતું? તો કે સમતલ તરંગ અગ્ર. હવે ગોળાકાર તરંગોમાં શું થાય? જોજો, આ ગોળાકાર તરંગો છે આમ બહુ દૂર જતા જાય. તમે ઓલું પાણીની અંદર પથ્થર ફેંકો તો વર્તુળા મોટા 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 બનતા જાય ને છેલ્લે બધા વર્તુળો અદૃશ્ય થઈ જાય. પણ તમને ત્યારે ખરેખર થાય છે એવું, આ વર્તુળ હોય આમ મોટું બનતું જાય છે, ધીમે ધીમે એ સમતલ થઈ જાય છે. એટલે ખરેખર આવું આ સમતલ તરંગ અગ્ર રચાઈ જતા હોય છે બધા, અને આ રીતની દિશા છે એ તૈયાર થઈ જતી હોય, અથવા તો તરંગ અગ્ર આમ આગળ ગતિ કરતા થઈ જતા હોય છે. હવે ધારો કે આ વાત કરી ગોળાકાર તરંગ અગ્રની, અથવા તો બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી ઉત્સર્જાતા તરંગો છે એ કેવા મળવાના આપણને? ગોળાકાર તરંગ અગ્ર. હવે રેખીય ઉદ્ગમ હોય, રેખીય ઉદ્ગમ એટલે તમે એવું સમજી લો કે ધારો કે કોઈ એક સીધી સ્ટીક છે એને પાણીની અંદર આપણે આમ ડૂબોડીને આમ ઉપર નીચે કરીએ, અથવા તો આ સ્ટીક રેખીય ઉદ્ગમ તરીકે લઈ શકાય. તો હું એવું વિચારું કે આ સ્ટીક છે ને આમાંથી બધી દિશામાં તરંગો ઉત્પન્ન થયા. ધારો કે આપણે આવી આકૃતિ વિચારી લઈએ, આ બધી જ દિશામાં તરંગો ઉત્પન્ન થયા. તો બધી દિશામાં ઉત્પન્ન થતા તરંગો હશે એમાંથી એક પૃષ્ઠ રચાશે. સેમ આવું જ વિચારી લો નીચેના ભાગમાં. હવે આ બધા મળતા તરંગો ખરેખર કેવા થઈ જવાના? આ દરેક બિંદુએ તમે વિચારી શકશો તો તરંગો કેવા થશે? નળાકાર તરંગો. સોરી, તરંગ અગ્ર કેવું થશે? તો કે નળાકાર તરંગ અગ્ર. એટલે પહેલી વાત કરી ગયા તમને સમતલ તરંગ અગ્ર, ગોળાકાર તરંગ અગ્ર, નળાકાર તરંગ અગ્ર.
ગોળાકાર તરંગ બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જન થાય, રેખીય ઉદ્ગમ હશે તો એમાંથી તમને નળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થશે. આવી રીતના અલગ અલગ તરંગ અગ્ર છે એ આપણે મેળવી શકાય. હવેની વાત તરંગ ઝડપ. તો આમાં કાંઈ બહુ મોટી વાત નથી. તરંગ અગ્ર જે ગતિ કરે છે માધ્યમની અંદર, એ તરંગ અગ્રની માધ્યમમાં ગતિ કોના વડે દર્શાવી શકો તમે? તરંગ ઝડપ વડે. એના પછી આગળનો મુદ્દો અથવા તો પોઈન્ટ સમજવાનો છે તરંગ ઉર્જા. તો કે તરંગનું પ્રસરણ જે દિશામાં થતું હોય એને લંબ રૂપે તરંગ ઉર્જા છે એ પ્રસરણ પામતી હોય. ધારો કે સમતલ તરંગ અગ્ર છે તો સમતલ તરંગ અગ્રને લંબ રૂપે પ્રસરણ થતું હશે તો એ કોનું પ્રસરણ થતું હશે? તરંગ ઉર્જાનું. આટલા શબ્દ સમજ્યા પછી હવે આપણે ખરેખર સમજવાનું છે હાઇગેન્સનો સિદ્ધાંત. હું અત્યારે સિદ્ધાંત લખી નાખું છું, પછી આપણે હાઇગેન્સનો સિદ્ધાંત સમજીએ. શું સિદ્ધાંત છે એ જોઈએ. કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગોળાકાર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે. જોજો બરાબર. કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગોળાકાર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે. સૂક્ષ્મ સમયને અંતે એટલે કે થોડાક સમય પછી અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું એટલે બહારથી સ્પર્શતું સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ થયો હાઇગેન્સનો સિદ્ધાંત. જોજો બરાબર. હવે ખરેખર હાઇગેન્સનો સિદ્ધાંત શું દર્શાવે છે? તો મેં તમને એક વાત કરી કે એક સમતલ તરંગ અગ્ર છે. ખરેખર તો તરંગની ગતિ તરંગ અગ્ર વડે દર્શાવવામાં આવે છે. એક સમતલ તરંગ અગ્ર છે તેમાંથી બીજું સમતલ તરંગ અગ્ર કેવી રીતના રચાય? એક ગોળાકાર તરંગ અગ્ર છે તો એમાંથી બીજું ગોળાકાર તરંગ અગ્ર કેવી રીતના રચાય એ દર્શાવતો સિદ્ધાંત એટલે હાઇગેન્સનો સિદ્ધાંત. હું એક આકૃતિ દોરું છું, એના ઉપરથી તમને વધારે સ્પષ્ટ થઈ જશે. ધારો કે અત્યારે એવું સમજી લો કે અહીંયા કોઈ એક ગોળાકાર ગૌણ તરંગ ઉદ્ગમ છે, અને હું જી ડેશ કહી દઉં છું અને અહીંયા એ કહી દઉં છું. હવે જોજો, કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગોળાકાર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે આની ઉપર તો ઘણા બધા બિંદુઓ હશે. આ ગોળાકાર ગૌણ તરંગ છે. હવે ધારો કે તરંગ v જેટલી ઝડપથી ગતિ કરે છે. અત્યારે એવું સમજી લો કે t બરાબર 0 સમયે એક ગોળાકાર ગૌણ તરંગ જી ડેશ છે. તો હવે આ દરેક બિંદુ પોતાનામાંથી આવા ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જતું હશે. હવે આવું તમે સમજી શકો એવું છે. ધીમે ધીમે આ ગોળાકાર ગૌણ તરંગો છે ને એ મોટા થતા જશે. એટલે ખરેખર ગોળાકાર ગૌણ તરંગો અહીંયા આવા થઈ ગયા છે. આ ગોળાકાર ગૌણ તરંગો આ જગ્યા ઉપર પહોંચી ગયા છે બધાના. આ રીતના ગોળાકાર ગૌણ તરંગો આગળ વધી ગયા છે. એટલે હવે શું થશે?
જોજો, પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ. અત્યારે મેં તમને એવું કીધું હતું, ધારો કે ઝડપ v જેટલી છે, અહીંયા ધારો કે સમય τ જેટલો થયો, તો હું આટલું અંતર કરું તો અંતર ખરેખર શું થઈ જશે? વેગ ગુણ્યા સમય, એટલે v × τ જેટલું અંતર થાય. જો હું v τ જેટલી ત્રિજ્યાવાળા ગોળાઓ દોરું ને અહીંયા, તો આ રીતની ચાપ થાય, અને એને પરિસ્પર્શતું પૃષ્ઠ એટલે આમ બહારથી સ્પર્શતું પૃષ્ઠ, એને પરિસ્પર્શતું પૃષ્ઠ અહીંયા નામ આપી દઉં છું BB', અને આને કહી દઉં છું A'. આ એ વાળું અહીંયા પહોંચ્યું છે A'. તો આ GG' ગોળાકાર ગૌણ તરંગગ્રહ હતું, એમાંથી આપણને નવું તરંગગ્રહ મળ્યું. કયું મળ્યું? BB'. તો ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે. તો આ ગોળાકાર તરંગગ્રહ હતું, તો નવું તરંગગ્રહ આપણને કેવું મળી ગયું છે ભાઈ? ગોળાકાર જ. તો હવે આમ ઉપરની દિશામાં થયું ને, એવું તમે આ બાજુ વિચારી શકો કે ભાઈ આ બાજુ એવું એક ગોળાકાર ગૌણ તરંગ મળે, એને નામ આપીએ આપણે CC', આ CC', અને અહીંયા કહી દઉં છું A'. ફરી પાછું આમ તમે કરી શકો. આ બધા ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ, નવું પૃષ્ઠ મળ્યું અહીંયા CC'. આ એ બિંદુથી આમ આગળની દિશામાં તરંગગ્રહ અથવા તો પ્રકાશ વધે છે એવું સમજાય, પણ આ ઉલટી દિશાવાળી વાત થઈ. હવે ખરેખર એ કોન્સેપ્ટ વિશે વાત આપણે થોડાક ટાઈમ પછી કરીએ, એક સમતલ તરંગગ્રહ સમજી લઈએ પછી. હવે આ વાત થઈ, તમારી પાસે તરંગગ્રહ કેવું હતું? ગોળાકાર. સૂક્ષ્મ સમયના અંતે કેવું તરંગગ્રહ મળ્યું? વળી પાછું એ જ તરંગગ્રહ મળ્યું, ગોળાકાર. કેવી રીતના મળ્યું? તો આ નિયમ ઉપરથી આપણે અહીંયા મેળવી લીધું. હવે મારે આ જ વાત સમતલ તરંગગ્રહ માટે કરવી છે. જોજો બરાબર. ધારો કે કોઈ એક સમતલ તરંગગ્રહ છે મારી પાસે, અહીંયા હું સમતલ તરંગગ્રહ દોરું છું. આ એક સમતલ તરંગગ્રહ છે, અને સમતલ તરંગગ્રહ ઉપર હું આવા જુદા જુદા બિંદુઓ લઈ લઉં છું. A, B, C, આ D, E બિંદુઓ લઈ લઉં છું. હવે આપણા નિયમ પ્રમાણે આ ગોળાકાર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ધીમે ધીમે અહીંયા પહોંચી ગયું ભાઈ. આ t બરાબર 0 સમયે વેગ v છે, અહીંથી આટલું અંતર કાપે છે, એટલે v τ જેટલું અંતર t સમયે. હવે આ બીજા બિંદુ માટેનું ત્રીજા બિંદુ આવી રીતના ગોળાકાર ગૌણ ઉદ્ગમ અને ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે. હવે એમને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરું તો જોજો આવું થઈ જશે. એટલે ખરેખર શું મળી ગયું? અહીંયા A', આ B', આ C', અહીંયા નામ પ્રમાણે આપણે જતા જઈએ છીએ આગળ D', અને અહીંયા E'. તો આ t બરાબર 0 સમયે સમતલ તરંગગ્રહ હતું, આ t બરાબર τ સમયે આપણને કેવું તરંગગ્રહ મળ્યું? સમતલ. તો કયા સિદ્ધાંત પ્રમાણે મળી ગયું? તો કે હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે. આ આગળની દિશા માટે છે. આવું નવું કઈ બાજુ મળી શકે ભાઈ? પાછળની દિશા માટે. હવે કોન્સેપ્ટમાં પ્રોબ્લેમ એ છે કે પ્રકાશનું તરંગ અથવા તો પ્રકાશનું પ્રસરણ આમ આગળની દિશામાં થાય છે, આમ પ્રકાશ પાછળની દિશામાં એ પ્રસરે છે, એ વિચારવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્ય આપ્યા. એમાં કિચોર્ફે સાબિત કરી દીધું કે પ્રકાશ તરંગના પ્રસરણની તીવ્રતા cos²θ/2 અવયવ ઉપર આધારિત. હવે cos²θ/2 નું સાદુરૂપ આપું તો આમ થાય ખરેખર 1 + cos²θ/2, એટલે ખરેખર શું થઈ ગયું? 1 + cos²θ. એટલે પ્રકાશના તરંગના પ્રસરણની તીવ્રતા કોના ઉપર આધારિત થઈ ગઈ? 1 + cos² અવયવ ઉપર. હવે જોજો, અહીંયાથી આમ વિચારો ને, આ બાજુ પ્રસરણ થતું હોય તરંગ પ્રસરણની દિશામાં, તો ખૂણો θ = કેટલો થઈ જશે? 0. હવે જોજો આગળની દિશામાં વિચારીએ, θ 0 છે, તો અહીંયા તીવ્રતા અહીંયા 1 + cos0, એટલે 1 + 1, તો તીવ્રતા કેટલી થઈ ગઈ? 2 જેટલી, એટલે મેક્સિમમ તીવ્રતા મળી. હવે હું ધારો કે આમ પાછળની દિશામાં પ્રસરણ થતું હોય એવું વિચારી લો, તો પાછળની દિશામાં પ્રસરણ થતું હોય તો દિશા સાથેનો ખૂણો ખરેખર કેટલો થઈ ગયો હોય? π. તો મારે તીવ્રતા જોતી હોય તો તીવ્રતા = 1 + cos², તો 1 + cos π, cos π ની કિંમત -1, તો પ્રકાશના પ્રસરણની તીવ્રતા કેટલી થઈ ગઈ? 0. એનો મતલબ એમ
કે પ્રકાશનું પ્રસરણ અથવા તો પ્રકાશ છે એ હંમેશા આગળની દિશામાં વધે છે એમ સમજીને જ તરંગ પ્રકાશશાસ્ત્રમાં અથવા તો પ્રકાશશાસ્ત્રની અંદર સમજવામાં આવે. તો આ વાત થઈ હાઇગેન્સનો સિદ્ધાંત. હજી બે વસ્તુ મારે વાત રહી ગઈ છે, તમને આ બધો ખ્યાલ હશે. એક સમાંગ માધ્યમ અને બીજું સમદિગ્ધર્મી. સમાંગ માધ્યમ કોને કહેવામાં આવે તો કે માધ્યમના બધા જ કણોના ગુણધર્મ એક જ સરખા હોય ને એવું માધ્યમ હોય એને કહેવાય સમાંગ માધ્યમ. અને માધ્યમના કણોના ગુણધર્મ બધી દિશામાં સરખા હોય ને એવું માધ્યમ હોય એને કહેવામાં આવે સમદિગ્ધર્મી માધ્યમ. તો ફરીથી આપણા હાઇગેન્સના સિદ્ધાંતવાળા ટોપિકની અંદર રિવાઇઝ કરીએ. ખાલી તમારે યાદ રાખવાનું છે એમાં સૌથી પહેલાં તરંગ અગ્ર કોને કહેવામાં આવે છે. તરંગ અગ્રના અલગ અલગ પ્રકારો છે. તરંગ ઝડપ કોને કહેવામાં આવે. તરંગ ઉર્જાનું પ્રસરણ કેવી રીતના થાય અથવા તો તરંગ ઉર્જાવાળી વાત એટલે શું. ગોળાકાર તરંગોવાળી વાત કેવી રીતના થાય, કેવી રીતના ગોળાકાર તરંગો ઉત્પન્ન થાય, લાંબા અંતરે ગોળાકાર તરંગો છે એ સમતલ તરંગ થઈ જાય. પછી તરંગના t=0 સમયે કોઈ એક તરંગ અગ્ર હોય અને એ તરંગ અગ્રમાંથી નવું તરંગ અગ્ર કેવી રીતના ઉત્પન્ન થાય એના માટે તમારા માટે સૌથી અગત્યનો હાઇગેન્સનો સિદ્ધાંત પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે બરાબર તમે યાદ રાખજો. ફરીથી હું એકવાર વાંચી જાઉં છું. કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગોળાકાર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે. સૂક્ષ્મ સમયને અંતે આ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે. પછી તમારે ગોળાકાર તરંગ અગ્રમાંથી નવું ગોળાકાર તરંગ અગ્ર કેવી રીતના થાય એની આકૃતિ, સમતલ તરંગ અગ્ર હોય તો એમાંથી સમતલ તરંગ અગ્ર કેવી રીતના બને એની આકૃતિ, પ્રકાશનો પ્રસરણ અથવા તેની તીવ્રતા કયા અવયવ ઉપર આધારિત છે એના વિશે તમારે થોડીક માહિતી આપી દેવાની. કિચોર્ફે વાત કરેલી હતી ને એના ઉપરથી તીવ્રતા વિશેની વાત કરવાની. એટલે તમારો હાઇગેન્સનો સિદ્ધાંતવાળો ટોપિક પરફેક્ટલી તમારે તૈયાર થઈ જાય.